हे नारायण भगवान, हे विष्णु परमात्मा। ओम नमो भगवते वासुदेवाय। हे भागवत स्वरूप भगवान, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे प्रभु, हे भागवत स्वरूप भगवान आदिशक्ति, हे परमात्मा, ओम नमो भगवते वासुदेवाय। हे परम कृपालु, हे परमात्मा, वाला भक्तों, मन में ઈચ્છાઓ જાગે એ પૂરી થતી નથી। વ્યક્તિગત અપમાન થતું હોય, બધા અપમાન કરે એવું લાગે। ધંધો રોજગાર એમાં કોઈ લાભ નથી થતો, ફાયદો નથી થતો। કુટુંબમાં, ગામમાં, રાજ્યમાં કોઈ લાભ નથી મળતા। યશ, કીર્તિ, માન સન્માન પણ ઘટી ગયું। સતત માનસિક ચિંતા રહે છે, દુઃખી હોય એવો અનુભવ થાય છે। તો આનો ઉપાય શું? એવું એકવાર પૂછ્યું છે પરમ ભક્તોએ, અને એનો અમે અમારી ભક્તિ પ્રમાણે ઉત્તર પણ આપ્યો છે। આજે પણ આપણે આ ઉત્તર આપીશું। આ પ્રશ્ન બધાને નડે છે મોટે ભાગે, અને આ જે પ્રશ્નો બધા છે ને એ ખરેખર જુઓ ને તો કોઈ દુઃખ કરવા માટેના છે જ નહીં। દુઃખી આવા પ્રશ્નોથી કે આવી સ્થિતિથી થવાનું હોય જ નહીં। દુઃખ તો એ કહેવાય કે કુસંગ, દુષ્ટનો સંગ થઈ જાય તો એ દુઃખ છે। કપટ, અભિમાન, બેઈમાની એવી પ્રવૃત્તિઓ સતત ખાવા માંડે તો દુઃખ થાય। રાત્રે પણ નીંદ ન આવે। ડાયાબિટીસ, બીપી એવા દર્દો લાગુ પડી જાય। દુશ્મનો એનો સતત ભય રહેવા માંડે। બધું જ ખાવા માટે હોય પણ ખાવાની ડાક્ટર ના પાડે, ઘરના ના પાડે
માતા પિતા દુનિયા ગુરુ એ આપણને ઠુકરાવી દઈએ તો એ દુઃખ ગણાય છે જીવનમાં. અને આવું જો થાય એટલે કુસંગ થાય, કપટ બેઈમાની એની પ્રવૃત્તિઓ કરતા માંડીએ, નીંદ ન આવે રાતે, ડાયાબિટીસ બીપી જેવા દર્દ લાગુ પડી જાય, દુશ્મનોનો ભય થાય, ખાવા માટે વધુ હોય પણ ખાવાની ડાક્ટર ના પાડે, માતા પિતા ગુરુ જગત સગા સંબંધીઓ ઠુકરાવે, તો એનો ઉપાય શું? એનો ઉપાય એ છે વાલા ભક્તો કે દિવ્ય કથા, ભગવાનની કથા સાંભળવી કોઈ પણ માધ્યમથી. સન્મુખ સાંભળવા મળે તોય ભલે, નહીતર યુટ્યુબ મારફતે કથાઓ અમે મોકલીએ છીએ. પ્રતાપ વ્યાસ સર્ચ કરવાથી આ કથા મોકલીશું ત્યારે આપને મળશે. તો કથા સાંભળી એનું આયોજન કરવું, વ્રત તપ નિયમ એનું પાલન કરવું, અને આવી પ્રવૃત્તિઓ ન થઈ શકે તો સમજવું કે ઘણું દુઃખ પડ્યું છે આપણને. જો આવી પ્રવૃત્તિઓ થતી હોય, થઈ શકે ભજન કીર્તન કથા કહેવાની સાંભળવાની જો થાય અને થઈ શકે આપણાથી, તો બીજા કોઈ હોય એ દુઃખ નથી. અને પ્રવૃત્તિ થાય છે, ભક્તિ કરી શકાય છે, તો એ જ પ્રભુની કૃપા અને એ મોટામાં મોટું સુખ છે એવું માનવું. આપણે પરમ કૃપાળુ એમની પ્રાગટ્ય થયું કૃષ્ણ સ્વરૂપે એમની કથા બાળ લીલાની કરીએ છીએ. પ્રભુ મોટા થયા, સખાઓ ભેગા કર્યા, કેટલા 2 4 5 નહીં હો, આજુબાજુના જ નહીં, પણ 360 તો પાકા છે. અને એનું પ્રમાણ આપ્યું છે, એક રચના છે એમાં પ્રમાણ આપ્યું છે. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળીઓ કોણ થાશે? એ જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે? આ 360 સખાઓ તો એમની ટોળીમાં હતા જ. દહીં તણા દહીં થરા, ઘી તણા ઢેબરા, કઢિયેલા દૂધ તે કોણ પીશે? હરી તારો હાથિયો કાળી નાગ નાથિયો, ભૂમિ તણો ભારતે કોણ વહેશે? એ જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, જમુનાને કાંઠે વાળો ગૌધન ચલાવતા, મધુરીથી મોરલી કોણ ગાશે? ભણે નરસિંહો તારા ગુણ ગાય રીજ્યો, બુડતાની બાવળી કોણ ચાલે?
જે લોકો હવે ડૂબી જવાની તૈયારીમાં હોય છે, ગજેન્દ્રની જેમ, હાથીની જેમ પાણીમાં, એ કથા આપણે કરી હતી ને, એવી રીતે હવે જે લોકો હવે નથી કંઈ કરી શકતા, ગટપણ એને તકલીફ પરેશાની અનુભવે છે, તો એની બાવડી, એનો હાથ કોણ જાણે? આ પ્રભુ પોતે જ. કંસને માખણ મોકલવાનું બંધ કરાવી દીધું. જો કોઈ મોકલે કે લઈ જાય ત્યાં મથુરામાં ગોકુળમાંથી, તો એની મટકીઓ ફોડી નાખતા. અને કૃષ્ણની ફરિયાદ હવે બધા કરે છે યશોદાને. યશોદા તારા કાનુડાને શ્રાદ્ધ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછનાર રે. યશોદા તારા કાનુડાને શ્રાદ્ધ કરીને વાર રે, ચીકુ તોડ્યું ગોરસ ઢોળ્યું ઉગાડીને દ્વાર રે, માખણ ખાધું તોડી નાખ્યું જાન કીધું આવાર રે. ખાખા ખોરા કરાતે હિંડે બીએ નહીં લગાર રે, મહી મથાની ગોળી ફોડી આશા કહીએ લાડ રે. અને યશોદા પછી જવાબે આપ્યો, હા, મારો કાનજી ઘરમાં રમતો ક્યારે દીઠો બહાર રે, દૂધ દહીંના તો માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે. સાને કાજે મળીને આવી તોડે વળી 10-12 રે. નરસિંહનો સ્વામી સાચો જૂઠી વ્રજની નાર રે. આવડી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછનાર રે. યશોદા તારા કાનુડાને શ્રાદ્ધ કરીને વાર રે. અને પાછી વળી ફરિયાદ, ફરી ફરીને યાદ, તમારી એ જ અમારી ફરિયાદ છે. તો તમે પણ વાલા ભક્તો તૈયાર થઈ જાઓ. સુંદર મજાનું વાતાવરણ છે, વરસાદ પણ થોડો થોડો હવે ચાલુ છે, તો તમે પણ સાથે સાથે તમારો ભાવ રજૂ કરી શકશો. ગોરી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયુની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયુની ગમાણમાં ગોવિંદ સંતાણા. કિલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. સોના રૂપાના મારા ગોરી રવૈયા, હીરના નેત્રા નાખ્યા તોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. પ્રતાપના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, દઈને માખણ નાખ્યા ઢોળી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયુની ગમાણમાં ગોવિંદ સંતાણા,
ખીલેથી વાછરું મેલ્યા છોડી જુઓ જશોદા મારી ગોરી ફોડી ભવે ભવે યથા ભક્તિ પાદીઓ સ્તવ જાયતે તથા કુરુ સ્વદેવેશ નાથસ્ત્વમ યતઃ પ્રભો. આપણે અહીંયા શ્લોક એ લખ્યો છે. આ ઉત્તમ રચના છે. દરેક જન્મમાં પ્રભુ અમને આપના ચરણ કમળની ભક્તિ મળે એવું કરો પ્રભુ. એક ગોપીએ તો ચેલેન્જ કરી, મારે ત્યાં આવે પકડીને યશોદાને લઈ જાઓ પાસે. એને યોજના કરી, ઘંટડી બાંધી, ઉપર લટકાયું માખણ, મટકી ઉપર લટકાવી અને વાલા ભક્તો બીજા રૂમમાં સૂઈ ગઈ છે એવું પાખંડ ઢોંગ કરવા લાગી. હવે પ્રભુએ ઘંટડીને ના પાડી દીધી કે તું વાંચતી નહીં. પછી પ્રભુ ઉપર 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 ગોવાળો ભેગા થઈ મટકીમાંથી બધું માખણ બીજાને દે, નીચે આપે નીચે આપે, એમ બધાએ ખાધું ખૂબ જ. પછી કે કાના હવે થોડુંક છે તું ખાઈ લે, અમે ધ્યાન રાખીએ છીએ, કોઈ આવે તો ઈશારો કરશું. તો પ્રભુએ આખી હવે મટકી આમ હાથેથી લઈ મોંમાં માખણ મૂક્યું, ઘંટડી વાગી, પ્રભાવતી જાગી, બધા ભાગી ગયા. કૃષ્ણ એને પકડી લીધા મોઢું માખણ વાળું અને હાલ યશોદા પાસે લઈ જાઓ. આ પ્રમાણ, આ પુરાવા સાથે તને. ત્યારે કૃષ્ણએ કહ્યું કે ગોપી, આ તને મોટી ઉંમરના માણસો અહીંયા બજારમાં બેઠા છે તો એની લાજ નથી કાઢતી, મર્યાદા નથી રાખતી. તો ગોપી પ્રભાવતી કે સારું થયું કાના તે મને યાદ કરાવ્યું. એમણે લાજનો ઘૂમતો પોતે તાણી લીધો અને હાથ પકડીને બજાર બજારેથી લઈ જાય છે યશોદા પાસે. ત્યારે કૃષ્ણએ બાળ લીલા કરી કે ગોપી મારો હાથ દુખવા માંડ્યો, તું એમ કર મારો બીજો હાથ પકડી લે, આ હાથ છોડી દે, હવે મારો હાથ દુખે છે બહુ. તો ગોપીને દયા આવી અને ગોપીએ હાથ મૂક્યો અને બીજો હાથ કૃષ્ણએ તરત એનો જ ગોપીનો દીકરો કૃષ્ણની ટોળકીમાં હતો એ પાછળ આવતો હતો એનો હાથ પકડાવી. પછી યશોદા પાસે ગઈ અને બહુ અવાજ કરવા માંડી, રાડો પાડવા માંડી. ત્યારે યશોદાએ કહ્યું, પણ ગોપી તું જોતો ખરી કોને પકડીને લાવી છો? આ ત્યારે ગોપીએ જોયું તો કે લે તું ક્યાંથી? એનો જ દીકરો. અને કૃષ્ણ તો પછી બીજી બાજુથી ગયા, પહોંચી ગયા. અને બધી ગોપીઓને કહ્યું કે હવેથી કોઈ ફરિયાદ કરશો તો તમારા પતિને તમારી સાથે જોડાવી દઈશ, ફજેતી કરાવીશ. પછી ગોપીઓએ નક્કી કર્યું કે આપણે ફરિયાદ નહીં કરીએ, પણ અંદરો અંદર અભિનય તો કરીએ. તું કૃષ્ણ બન,
હું રાધા બનું અને ગોપી બનું, અને આપણે બધા અભિનય ભક્તિ કહેવાય. આને નાટક કરીએ ને એ ભક્તિ જ છે. કૃષ્ણ બનીએ, ગોપી બનીએ, રાધા બનીએ, અને આવી રીતે અભિનય ભક્તિ કરવા માંડી. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે यशोदा के ललनवा, मैंने उसे पूछा कि गाँव तेरा क्या है, गोकुल गाँव बताई गयो रे यशोदा के ललनवा. मैंने उसे पूछा कि नाम तेरा क्या है, माधव नाम बताई गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. मैंने उसे पूछा काम तेरा क्या है, माखन चोरी बताई गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. मैंने उसे पूछा माँ बाप तेरा कौन है, मैंने उसे पूछा माँ बाप तेरा कौन है. नंद यशोदा बताई गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. मैंने उसे पूछा प्यारी तेरी कौन है, मैंने उसे पूछा प्यारी तेरी कौन है. राधा रानी बताई गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. અને અભિનય ભક્તિ કહેવાય છે. વાલા ભક્તો, કૃષ્ણએ સમૂહ ભોજનની લીલા કરી હતી. એક મધુમંગલને કહ્યું કે તારા ઘરનું તું કંઈક લઈ આવ. મધુમંગલ એ સખો ઘરે ગયો, કાંઈ નહોતું ઘરમાં. એની માને તાવ હતો, 3 દિવસથી કાંઈ રાંધ્યું નહોતું. રસોડામાં જોયું, એક કુલડી હતી માટીની બનાવેલી, એમાં થોડી કઢી હતી. એ કઢી લઈને આવ્યો. પછી એને વિચાર આવ્યો કે આ મારે કૃષ્ણને ન અપાય. કૃષ્ણ તો સામા આવ્યા દોડતા, અને પોતે ખાટી કઢી 3 દિવસની વાસી એ પી ગયો. અને જલ્દી પીતા હતા એમાં બહારના ભાગમાં જોડાઈ ગઈ, ચોટી ગઈ હતી કઢી. કુલડીનો ઘા કર્યો. હવે કૃષ્ણએ તો 2 પગ ઉપર પોતાના પગ મૂક્યા, 2 હાથથી મધુમંગલના હાથ પકડી ખેંચો, અને જોડાયેલી કઢી હોઠ ઉપર ને બધે મોઢા ઉપર એ ચાટવા માંડ્યા. ત્યારે આ દ્રશ્ય જોઈ અને વાલા ભક્તો, બ્રહ્માજીને પરીક્ષા કરવાનું મન થયું કે આવા કોઈ બ્રહ્મ હોય. બ્રહ્માજી ગાયો, ગોપીઓ, ગોવાળો બધાને લઈ ગયા, ગુફામાં પૂરી દીધા. અને એમ થયું કે હવે શું કરશે. પણ જેટલી ગાય હતી એટલા કૃષ્ણ એ સ્વરૂપ લીધા ગાયના, ગોપીના, ગોવાળના, અને લાકડી હોય તો લાકડી કૃષ્ણ બન્યા. આવી રીતે બધું જ કૃષ્ણ બન્યા અને પોતપોતાના ઘરે પહોંચ્યા. બ્રહ્માજીને થયું કે આ તો બ્રહ્મ છે ભાઈ, આની પરીક્ષા ન કરાય. અને જેટલા વાછડા હતા એટલા વાછડા, ગાયો બધું કૃષ્ણ બન્યા. એના જેવું જ
અને બધાને આનંદ થયો. અને ત્યારે બ્રહ્મા એમણે જાણી લીધું. પછી તો બ્રહ્માને થયું કે મારું સર્જન કરનારે આ જ આદિશક્તિ જ છે અને આ આદિશક્તિનું જ પ્રાગટ્ય છે કૃષ્ણ. એટલે એમણે પરીક્ષા કરી, એ એક અપરાધ કહેવાય. અને કૃષ્ણ એની સ્તુતિ કરી, વંદના કરી અને માફી માગી. કૃષ્ણએ માફ કર્યું છે વાલા ભક્તો. આવી રીતે કૃષ્ણએ અનેક પ્રકારની લીલાઓ કરી અને સાબિત કર્યું છે વાલા ભક્તો કે બાળ લીલા અને બધાને આનંદ કરાવ્યો છે. બધા ગોકુળમાં હવે આવી રીતે કષ્ટ આવે છે તો વનમાં, વ્રજમાં, બીજી જગ્યાએ બધા વસવાટ કરવા ગયા. વ્રજમાં કૃષ્ણ પોતે ગાયની સેવા કરે, ઉઘાડા પગે વ્રજમાં ચાલે. કૃષ્ણ ગાયની પાછળ પાછળ, આખી માટી વ્રજની રજ કૃષ્ણના સીધા સંપર્કમાં આવી છે, એટલે પવિત્ર બની ગઈ છે આખી વ્રજની માટી. અને કૃષ્ણએ ગાયની પોતે સેવા કરે એટલે બધાએ ગાયની સેવા કરે. આવી રીતે ગાય, વ્રજ અને કૃષ્ણને વાંસળી મળી તો વાંસળી પણ કૃષ્ણ વગાડે અને વેણુવાદન કરીને બધાને આનંદ આપે છે. બધા વ્રજમાં જઈ કૃષ્ણ એને વ્રજમાં, વનમાં જુદી જુદી લીલાઓ કરવામાં સાથ આપે છે. બધા ગાય છે, કૃષ્ણ પણ ગાય. તો તમે પણ કૃષ્ણએ વેણુ, ધેનુ અને રેણુનું મહત્વ વધાર્યું છે. તમે પણ જો ઈચ્છા હોય તો કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, હલો, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે તો નંદના વાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો કાળા કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો કામણગારા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, જપું હું તમારી માળા રે, કનૈયા મુરલી વાળા રે, જપું હું તમારી માળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે તો રાસ રચૈયા રે, કનૈયા મુરલી વાળા રે, નાચો તમે થાથા થયા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. વાછરડાના રૂપમાં વૃષભાસુર આવ્યો, દૈત્ય. કૃષ્ણ બલરામજીને મારવા માટે બલરામજી એમને બતાવી દીધો અને બલરામજીએ એનો વધ કર્યો છે. બકાસુર એમનો વધ કર્યો છે કૃષ્ણએ. પેલા તો કૃષ્ણ એ બકાસુરની અંદર વયા ગયા. બધાને થયું કે હવે શું થશે? કૃષ્ણને તો ગળી ગયો આ બકાસુર બગલો, આપણું શું થશે? કોણ બચાવશે?
ત્યારે બધા દુઃખી થવા માંડ્યા. અને આવી રીતે ત્યારે થાય ત્યારે દુઃખ લાગે ત્યારે દુઃખ થાય ત્યારે વાલા ભક્તો એમ કહેવામાં આવે છે કે કૃષ્ણ પાછા બહાર નીકળી ગયા, અંદરથી અગ્નિ છોડ્યો, બકાસુરની ચાંચ પકડીને ચીરી નાખ્યો છે. આવી રીતે બકાસુરનો વધ કર્યો છે. અઘાસુર નામનો દૈત્ય આવ્યો, એને પણ મારવા માટે અજગરના સ્વરૂપમાં. તો ત્યારે કૃષ્ણએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને અઘાસુરની અંદર અઘાસુર ગળી ગયો હતો. બધાને બાળ ગોપાળને કૃષ્ણને બધાને બચાવ્યા છે. કૃષ્ણએ વિરાટ સ્વરૂપ ધારણ કરી અઘાસુરના મકોડાને શરીર આખું તૂટી ગયું, મોટી મુખ ખોલી બધા નીકળી ગયા બહાર. આવી રીતે કૃષ્ણ ભયંકર એવા ત્રાસ, તકલીફ, પરેશાની હોય તો બચાવે છે એવું ભાગવતકારો આપણને સમજાવે છે. અને બધા જય ઘોષ કરે છે. ભક્તને પેલા બધી રીતે બચાવે. વ્રજમાં કૃષ્ણએ સીવેલા કપડા નથી પહેર્યા, માથાના વાળ નથી ઉતરાવ્યા, કોઈ હથિયાર ધારણ નથી કર્યા. વેણુ વાદન સંભળાયું છે. બલરામજી મારફતે ગધેડાના રૂપમાં રહેલ ધેનુકાસુરનો વધ કર્યો છે. અને તાળવનમાં જે રાક્ષસ દૈત્ય હતો એને પણ કૃષ્ણએ માર્યો છે. દાઉભૈયા મારફતે એ ધેનુકાસુરનો વધ કરાવ્યો. આ પણ એક લીલા છે. અને એવું કીધું કે માં દાઉભૈયાએ મોટું પરાક્રમ કર્યું, એક ગધેડું મારી નાખ્યું. એટલે દાઉભૈયા તો હવે રીસે ભરાયા, ગુસ્સે થયા અને એમણે કહ્યું કે હું કાલે તારી ભેગો નહીં આવું. કૃષ્ણ કે મારે એ જ જરૂર છે, કાલે મારે કાલી નાગનું નાચવો છે, કંટ્રોલ કરવો છે. તો તમે શેષ નાગ સ્વરૂપ અને તમને એની તરફેણમાં યુદ્ધ કરવાનું મન થઈ જાય તો મને તકલીફ પડે. એટલે કાલે તમે ન આવો એ જ મારી ઈચ્છા છે. અને પછી તો કૃષ્ણ એમણે લીલા કરી દડો ધરામાં પધરાવ્યો અને કાલી નાગ એમને સાથે યુદ્ધ કર્યું છે. પેલા તો કાલીય નાગ એમાં કૃષ્ણ નાગપાશમાં બંધાઈ ગયા. પછી કૃષ્ણએ લીલા કરી કાળીય નાગ એને વિરાટ રૂપ ધારણ કરી એના શરીરને તોડી નાખ્યું, છીણ થઈ ગયો કાલીય નાગ. અને તરત જ
મૃત અવસ્થામાં કૃષ્ણને શરણે થઈ ગયો છે. અને ત્યારે કૃષ્ણ એ એમને કહ્યું છે કે જીવનનું દાન તમને એક શરતે કે તમે હવે જાઓ. અને કૃષ્ણ એમના ફણા ઉપર નૃત્ય કરવા માંડ્યા છે. 101 ફણા ઉપર પદચિહ્ન એમાં અંકિત થઈ ગયા. અને હવે તમને ગરુડનો ભય નહીં લાગે, તમને ભક્ત માનશે. આ કાલીનાગની કથા સાંભળે, કહે, એનું ચિંતન કરે, એને ક્યારેય નાગ એ ઈજા કરતા નથી, પરેશાન કરતા નથી. નાગ એને ગુરુભાઈ, ભક્તિ કરવા વાળા ભક્ત માને છે. અને કાલી નાગ નાગપત્ની બધા રમણક દ્વીપમાં પહોંચી ગયા છે. અને ત્યાં જઈને રહેવા માંડ્યા છે. સર્પની હત્યા એ જાણતા અજાણતા પણ કરવાની નથી, નહીતર કષ્ટ તો આવે જ છે. બાળકૃષ્ણ એમણે આ લીલા કરી પછી બધા ત્યાં જ સૂઈ ગયા. અને આખું વન સુકાયેલું હતું. એ રાત્રે સળગું. બધાને એમ થયું કે હવે આગમાં આ આગ ને પાણી ને આ બહુ કુદરતી પ્રલય છે હો. અને એમાંથી ભગવાન જ બચાવે. કૃષ્ણ એ મારા ભક્તો અગ્નિ એ આખો વિરાટ સ્વરૂપ ધારણ કરી અને કૃષ્ણ એ અગ્નિનું પાન કરી ગયા છે. બધાને બચાવ્યા છે. પ્રલંબાસુર દૈત્ય એની કથા પણ કહેવામાં આવી છે. બહુ મોટો દૈત્ય હતો. એમાં 2 ટોળકી બનાવી અને પ્રલંબાસુર એ રમતમાં બલરામજી એમણે બળપૂર્વક ઊંચે ફેંકી પછડાટથી મૃત્યુ પામ્યો છે. આ પરાક્રમ ઉપર પ્રલંબાસુર એ તો મોટો પાપી હતો, પાપની મૂર્તિ હતો. એને પણ મારી નાખ્યો છે. કૃષ્ણ બ્રહ્મરૂપ બધાય માનવા માંડ્યા છે. બીજી વાર પણ અગ્નિપાન કૃષ્ણએ કર્યું છે. વાલા ભક્તો,
પહેલા જ મહિનામાં એટલે માગસર મહિનામાં વ્રજની બધી જ કુંવારી કન્યાઓએ કાત્યાયની વ્રત કર્યું છે. કાત્યાયની દેવી એનું વ્રત ભાવપૂર્વક પ્રેમપૂર્વક કર્યું છે. કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરવા એનો સંકલ્પ કર્યો છે. દરમિયાનમાં કૃષ્ણએ કુંવારિકાઓ યમુનાજીમાં સ્નાન કરવા ગઈ, વસ્ત્રો કાંઠે મૂક્યા ત્યારે કહ્યું છે બોધ આપવા માટે કે આવી રીતે વસ્ત્ર મૂકીને અંદર વસ્ત્ર વગર સ્નાન ન કરાય. બોધ આપવા માટે કૃષ્ણએ બધાય વસ્ત્ર લઈ લીધા, પોતે ઝાડ ઉપર ચડી ગયા અને કહ્યું કે અહીંયા આવીને લઈ લ્યો વસ્ત્ર. ત્યારે કુંવારિકાઓ અને કન્યા એ કૃષ્ણને પતિ તરીકે તો માને છે, એટલા માટે તો વ્રત કરે છે, તો પછી એની સામે વસ્ત્ર વગર શા માટે ન ઉપસ્થિત થવું? અને વસ્ત્ર વગર એટલે ગોપીઓએ વસ્ત્ર વગર ગુપ્તાંગને બે હાથથી પડતો કરી અને યમુનાજીમાં થી બહાર નીકળીને વસ્ત્ર લઈ લીધા. આની પાછળનો ઈરાદો એવો છે કે જરા પણ જો કામ હોય તો કૃષ્ણ એ કામ હરી લેવા માટે કરે છે. કૃષ્ણએ વચન આપ્યું કે હું તમને રાસલીલામાં સામેલ કરીશ. આવો હરી તમે આવો હરી, આજ તારી બેનડીને ભીડ પડી. લાખ બે લાખ વીરા મારે નથી જોઈતા, રાખવા બેનડીની લાજ હરી, આજ તારી બેનડીને ભીડ પડી. મોંઘામાં મેરા વીરા મારે નથી જોઈતા, મોંઘામાં મેરા વીરા મારે નથી જોઈતા, રાખવા બેનડી અંગ હરી, આજ તારી બેનડીને ભીડ પડી. કૌરવ પાંડવ બે જુગટે રમતે, જુગટું રમતા હાર્યા મને, આજ તારી બેનડીને ભીડ પડી. આવો હરી તમે આવો હરી, આજ તારી બેનડીને ભીડ પડી. આ દિવ્ય સુંદર મજાની કથા બધા હવે વાલા ભક્તો વ્યંજનો બનાવે. દિવાળી પછી કાર્તક મહિનાના પહેલા દિવસે કૃષ્ણએ પૂછ્યું કેમ? કે દર વર્ષે ઇન્દ્રની પૂજા કરીએ છીએ, એટલે આ વર્ષે પણ ઇન્દ્રની પૂજા કરવા માટે આ ઇન્દ્ર આપણને વરસાદ આપે, એમાંથી ગાયો એનું પોષણ થાય, દૂધ મળે, ખેતી થાય અને બધું આપે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે કર્મણા જાયતે જંતુ, કર્મણે વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ, કર્મણે વાભિપદ્યતે. બધા જીવો પોતપોતાના કર્મના આધારે કર્મ મુજબ જ જન્મે છે, જીવે છે, મૃત્યુ પામે છે, ફરી જન્મ લે છે. ઇન્દ્ર
કોઈનું પાલન પોષણ ન કરે. ઇન્દ્ર તો દેવ છે, ભગવાન બધાયનું પાલન પોષણ કરે. જેને એક એક ખાતું સોંપ્યું હોય જળનું ઇન્દ્રને, આવી રીતે તો એ જળ જ વરસાવવાનું કરે, બીજું ન કરી શકે. ભગવાન બધુંય કરી શકે, એટલે ઇન્દ્ર દેવ કહેવાય અને ભગવાન એ ભગવાન છે, પરમ શક્તિ છે. એની પૂજા કરવાની હોય. ત્યારે બધાએ કહ્યું તો ભગવાને કોણ, કેની પૂજા કરવી? ત્યારે કૃષ્ણએ કહ્યું ગોવર્ધન પર્વત, એની પૂજા કરો. અને ગોવર્ધન પર્વત ની તળેટીમાં ગયા બધા. ગોવર્ધનજીને બધા એ અભિષેક કર્યો અને ભોગ ધરાવ્યા, પૂજન કર્યું. ગોવર્ધનજી તો આનંદથી કૃષ્ણએ પોતાનું સ્વરૂપ ગોવર્ધનજીમાં પધરાવ્યું. 21 કિલોમીટર એના ઘેરાવામાં આ ગોવર્ધન પર્વત છે. બધા એક પરિક્રમા કરવી હોય તો પણ 21 કિલોમીટર ની પરિક્રમા કરવી પડે છે. આ પરમ લાવો કૃષ્ણએ બધાને આપ્યો છે. કૃષ્ણએ આ લીલા કરી છે. ભક્તો બધાય આનંદથી કીર્તન કરે, ઉત્સવ મનાવે. બસ એક બાર આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की दौड़ सौंप दे गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. અને આવી રીતે બધા ભજન કીર્તન કરે. ઇન્દ્રને એમ થયું કે મારી પૂજા કેમ આ વખતે નથી કરી, મોડી કરી છે. ત્યારે ઇન્દ્ર એમને ખબર પડી કે કૃષ્ણએ ગોવર્ધનજીની પૂજા કરાવી. ત્યારે ઇન્દ્રએ વરસાદ, સાંભેલા ધાર, આ ઝાડા અત્યારે પડે છે ને વરસાદના, એના કરતા એવા ઝાડા સાંભેલું ન હોય, 1-1.5 ઇંચ ના ગોળાઈ વાળું, એવા છાંટા પડે અને બધાને તણાવી દેવાનો આદેશ કર્યો. આટલો બધો વરસાદ. ત્યારે બધા કૃષ્ણને કહેવા લાગ્યા કે અમને બચાવો, કેવી રીતે આ અમને આ ઇન્દ્ર તો કોપાયમાન થયા છે. ત્યારે કૃષ્ણએ પોતે ડાબા હાથની તકલી આંગળીથી ગોવર્ધનજીને ઉચકી અને નીચે બધાને સહારો આપ્યો છે. 7 દિવસ આવી રીતે રહ્યા છે. બધાય નો બચાવ કર્યો છે. એક બૂંદ પણ નથી અંદર આવવા દીધી. ઇન્દ્ર તો થાકી ગયા. એને ખબર પડી ગઈ કે આ તો પરમ બ્રહ્મ સ્વરૂપ છે, એની પરીક્ષા ન કરાય, એની માફી માંગી છે. ઇન્દ્ર એમણે દિવ્ય સ્તુતિ ગિરિરાજ ગોવર્ધનનાથ એમની કરી છે. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હયમ ગવિમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે
સંભુતા સુખમ કરમ શ્રી વિઠ્ઠલે સંભુતા આહા આહા ઉહુ ઉહુ ભક્તા વિલાસા ચરિતાનુસારી દધ્યાદિ શૌર્યેણ યશો વિચારી કુમારતા નંદિત હોસનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગૃહાગારત મોપહારી ક્રીડારસાવે તમોપિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આખી સ્તુતિ આપણે એટલા માટે કે અત્યારે વાતાવરણ પણ એવું છે અને પ્રભુની આપણે આ પ્રાગટ્ય ગિરિરાજ સ્વરૂપે અને ઇન્દ્ર એમણે માફી માંગી છે. ગાયો એ પણ કૃષ્ણ ઉપર ખુશ થઈ છે. કૃષ્ણને એક ભેટ સ્વરૂપે ગાયોને કૃષ્ણ મા માને છે, માતા માને છે. એટલે ગાય માતાએ કૃષ્ણને એક સુંદર મજાની ભેટ જીવનમાં આપી છે. એનું નામ પાડ્યું છે ગોવિંદ. અને ગોવિંદ નામ બહુ પસંદ છે કૃષ્ણને, ગાય માતાએ આપેલું છે. બધાને કૃષ્ણ પછી તો વૈકુંઠમાં લઈ ગયા, ત્યાં પણ પસંદ ન પડ્યું અને બધા પાછા એ વ્રજમાં રહેવું છે એમ કરીને પાછા વ્રજમાં આવ્યા. બધાને કૃષ્ણ દર્શન આપે છે. ભક્તો બધાએ એમ કે છે, મને ગમે રે શ્રીનાથજીના ધામમાં, મને ગમે રે શ્રીનાથજીના ધામમાં. વૈષ્ણવો દર્શન કરવા જાય, વાલો મારો માખણ મિસરી ખાય. મને ગમે રે શ્રીનાથજીના ધામમાં. અને છેલ્લે દર્શન શયન આરતી ના થાય, વાલો મારો ગિરિરાજમાં જાય. વૈષ્ણવો ભાન ભૂલી જાય, મને ગમે રે શ્રીનાથજીના ધામમાં. અને બધા સાથે મળીને પ્રભુને અરજી કરે, પ્રાર્થના કરે છે. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંતર સમયના બેલી, હારે હવે મેલો નહીં અડસેલી. હારે હું તો આવી ઊભો તમ દ્વારે, હારે નાથ કરુણા તણા છો સિંધુ. હારે હું તો યાચ્યું છું એક જ બિંદુ, હારે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. આ શ્રીનાથ પધારે ત્યાં શ્રીનાથ દ્વારા કહેવાય છે.
અને ભાગવતની કથા સાંભળવાથી સેવાનો ભાવ જાગે છે. સેવા ન હોય તો ભગવાન નથી હોતા. સેવા હોય ત્યાં જ ભગવાન હોય છે. માતા પિતાની સેવા, ગાયોની સેવા, ભક્તોની સેવા, આવી રીતે બધી જ સેવાઓ એ કરવાની છે અને બધાને આનંદ થાય એવું કરવાનું છે. અને આપણી અંદર બીજા સુખી હોય એને જોઈને આપણે દુઃખી થઈએ એવી એક ભાવ હોય છે. મોટે ભાગે અભક્તોમાં આવો ભાવ હોય છે. ભાગવતની કથા એ મત્સર ભાવ એને દૂર કરે છે. એ સિવાય આ ભાવ દૂર થતો નથી. કૃષ્ણ કલિયુગમાં મોટે ભાગે આ મત્સર ભાવ ખોટા કામ કરવા વાળા લોકો એનાથી બચાવે છે ભક્તોને. અને કૃષ્ણની ભક્તિ એ ઉત્તમ ભક્તિ છે. આદ્ય શક્તિનું સ્વરૂપ છે. કૃષ્ણ માટે આ ભાવ આપણે કેળવાય તો કેળવવાનો. એની કૃપા હોય તો જ ભક્તિ થઈ શકે. નહીતર ભક્તિ કરવી એ તો ભક્તિ કાંટા કેરી વાટ. સંતો ભાઈ ભક્તિ કાંટા કેરી વાટ. આપણે કથાને હવે વિરામ આપશું, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,